ઘરમાં કાંઈ શાક ન હોય અને તમે વિચારી રહ્યા હોય કે શું ટેસ્ટી એવું બનાવવું, તો બનાવો આ રેસીપી. બધા તમારા આંગળા ચાટતા રહી જશે. વળી 2 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો તેના માટે એક પેનમાં આપણે તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું ઉમેરી દઈશું. જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે થોડી હિંગ ઉમેરી દેવાની. 1 ચમચી આપણે ક્રશ કરેલું આદુ લસણ ઉમેરી દઈશું. હવે આદુ લસણને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આદુ લસણ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તમારે જેટલી શાકમાં ગ્રેવી જોતી હોય તેટલું પાણી ઉમેરી દેવાનું. અને પાણીમાં જ મસાલા કરવાના છે. તો હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું. સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે. અને ગ્રેવીમાં એક બોઇલ આવવા દેવાનું છે. એક બોઇલ આવી જાય એટલે તેની અંદર આપણે ચવાણું એડ કરી દઈશું, મિક્સ નમકીન. અને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે થવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણી સબ્જી રેડી છે. તો આ રીતે તમે ચવાણાનું શાક જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ચટાકેદાર બનીને તૈયાર થાય છે. બાજરાના રોટલા, ભાખરી, રોટલી સાથે તો ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી આપણે ઝીણા સમારેલા ડુંગળી ટમેટા ઉમેરી દઈશું. તે ખાવામાં